અમદાવાદમાં મણિનગરની સેવન્થ ડે શાળાનો વિવાદ કે જે શાળાને સરકાર હસ્તક લેવાની કામગીરીને હાઈકોર્ટમાં પડકાર કરાયો છે। ડીઈઓ દ્વારા શાળાની રજૂઆત ધ્યાને લીધા વિના એકતરફી નિર્ણય કર્યો હોવાની કોર્ટમાં ફરિયાદ છે। સરકાર દ્વારા સમગ્ર શાળાને હસ્તગત કરાઈ છે। અમદાવાદમાં સેવન ડે સ્કૂલનો વહીવટ સરકારે પોતાના હાથમાં લીધો છે। ડીઈઓએ વહીવટ અધિકારી તરીકે સેવન્થ ડે સ્કૂલના ચાર્જ લીધો છે। તપાસમાં શાળાની ગંભીર બેદરકારીઓ પણ સામે આવી છે। શાળામાં ફેરફાર કર્યો છતાં બોર્ડની મંજૂરી ન લેવામાં આવી। પ્રાથમિક વિભાગ માટે લઘુમતી દરજ્જાનું સર્ટિફિકેટ પણ રજૂ ન કર્યું। શાળામાં પુસ્તકોનું વેચાણ ગુનો હોવા છતાં સ્કૂલમાં પુસ્તકો વેચાતા હતા। એએમસીના 99 વર્ષના લીઝ કરારનો પણ ભંગ કરવામાં આવ્યો છે। સંચાલક અને લીઝ ધારક બંને અલગ અલગ નીકળ્યા। શાળામાં કોઈ બદલાવ નહીં થાય તેવી વાલીઓને ખાતરી અપાઈ છે। માત્ર વહીવટી કામગીરી જ ડીઈઓની ટીમ જોશે। શિક્ષણને અસર નહીં થાય। ન્યૂ એડમિશન ન લેવાની શરતે સરકાર હસ્તક શાળા કરાઈ છે। પાસે જે ડોક્યુમેન્ટ્સ માગવામાં આવ્યા તેમને આપ્યા નહીં, જેથી માન્યતાના કોઈપણ પ્રકારના સ્પષ્ટ આધારો મળતા નથી, જેથી અમાન્ય શાળા કોઈપણ પ્રકારે ચલાવી ન શકાય। સરકારે ખૂબ જ ગંભીરતાથી આ વાતને લઈને વહીવટદાર તરીકે અમોની નિયુક્તિ કરી છે અને અમે ચાર્જ સંભાળી લીધો છે। આપના માધ્યમથી તમામ વાલીઓને, વિદ્યાર્થીઓને એટલું સ્પષ્ટ જણાવવા માગું છું કે કોઈપણ પ્રકારે શિક્ષણનું, વિદ્યાર્થીઓનું હિત નહીં જોખમાય। ખૂબ જ ક્વોલિટી લેવલે કામ થશે અને જે પ્રમાણે બોર્ડના નીતિ નિયમો છે તે પ્રમાણે આગળ વધીશું। વહીવટી દ્રષ્ટિએ જે છે એ સરકારના નિયમો પ્રમાણે, સૂચનાઓ પ્રમાણે અમે જે છે શિક્ષણ વિભાગની સૂચનાઓ પ્રમાણે આગળ વધીશું। આખા મામલે શિક્ષણ પ્રધાન પ્રદ્યુમન વાજાએ નિવેદન આપ્યું અને કહ્યું કે સ્કૂલમાં ઘટિત ઘટના બની હતી। સ્કૂલની ઘણી ગેરરીતિ અને અનિયમિતતા પણ સામે આવી છે। રિપોર્ટના આધારે વહીવટી સરકાર હસ્તક લેવામાં આવશે। અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં એક અઘટિત ઘટના પણ બની હતી। ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ સોંપવામાં આપી હતી અને એક સમિતિનું ગઠન કરી અને એક અહેવાલ રજૂ કરાયેલો હતો અને અહેવાલમાં ઘણી બધી અનિયમિતતાઓ, ઘણી બધી ગેરરીતિઓ, સંચાલક મંડળો, ત્યાંનું જે બિલ્ડિંગ છે એમાં, એની પરમિશનમાં આવી અસંખ્ય ગેરરીતિઓ અને અનિયમિતતાઓ નો રિપોર્ટ સમિતિ આપ્યો હતો અને એ અહેવાલના આધારે સરકાર દ્વારા એ જે સેવન્થ ડે સ્કૂલ છે એનો વહીવટ સરકારશ્રીએ હસ્તગત કરેલો છે